શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ હીરાબા નગર ખાતે કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી 188થી વધુ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે અને આ ક્રિકેટ મેચ 3 મહિના સુધી ચાલનાર છે। આ પ્રસંગે દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય દ્વારા ક્રિકેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને દર્ભાવતીના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો યુવાન એ દેશનું ભવિષ્ય છે, જેથી મોબાઈલ્સ કે વિડીયો ગેમ્સમાં તેને વ્યસ્ત ના રહેવું જોઈએ અને શરીરના સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ પ્રદાન કરતી એવી દેશી રમતો રમવી જોઈએ। સાથે જ ગુજરાતી ફિલ્મના કલાકારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે જેમ આ વર્ષે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ ચકાત નાકા ખાતે આવેલા હીરાબા નગર મેદાન ખાતે રવિવારે સાંજે શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 188 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે અંદાજિત 300 ટીમો ભાગ લેશે, જેમાં રાજપીપળા, ભરૂચ, આણંદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ટીમો ભાગ લેવાની છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રવિવારે રાત્રે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિકભાઈ શાહ તથા વિનુભાઈ ભરવાડ સાથે જ યોગેશભાઈ મિશ્રા, કરશનભાઈ રબારી, મુકેશનાથ મહારાજ, ભોજાભાઈ ભરવાડ, વિક્રમ ભરવાડ, આયોજક હર્ષદભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ, અક્કાભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવા પેઢી મોબાઈલ અને વિડીયો ગેમમાં વ્યસ્ત રહેતી હોય છે, તેના કરતાં શરીરની સ્વાસ્થ્ય માટે શારીરિક રમતો રમવી ખૂબ જ જરૂરી છે, માટે તેમણે આયોજકોને બિરદાવ્યા હતા। સાથે જ આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ સફેદ સોનું કાળો ધંધોના કલાકારો, નિર્માતા, નિર્દેશક સહિતની ટીમ પણ ફિલ્મના પ્રમોશન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગણેશ ઓલ ગુજરાત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હીરાબાનગર દ્વારા આયોજિત અમે એક સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં સફેદ સોનું કાળો ધંધાની સ્ટારકાસ્ટને પણ અમે અહીંયા આમંત્રણ કર્યું છે। શૈલેષભાઈ મહેતા પણ આવ્યા હતા, અમારા કોર્પોરેટરો પણ અહીંયા આવ્યા હતા બધા, અને અમે આ એક દર વર્ષે આ ટુર્નામેન્ટ કરીએ છીએ અને આમાં 250થી વધારે ટીમો ભાગ લેતી હોય છે દર ફેરે। હું સામતભાઈ ભરવાડ, હર્ષદભાઈ ભરવાડ અને મેહુલભાઈ પટેલ, બ્રિજેશ ઠાકોર, વિક્રમભાઈ પાંચાભાઈ ભરવાડ અમે બધા ભેગા મળી અને આ એક ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। અમારો હેતુ કોઈ પૈસા કમાવાનો નથી, પણ અમારો એક જ હેતુ છે કે ભાઈ આપણી યુવા પેઢી ફિટ રહે, ક્રિકેટ રમે, મોબાઈલોમાં અને બધી ચેટને આને તે ફેસબુકને બધું ના યુઝ કરે, એ જ અમારો હેતુ છે। કેટલી ટીમો આ વખતે ભાગ લઈ રહી છે? આ વખતે અમારું દર વર્ષની જેમ 250ની જગ્યાએ આપણે 300 ટીમની અમને આશા છે અને એ 110% થશે। આપનો પરિચય? મારું નામ છે સામતભાઈ રેવાભાઈ ભરવાડ।